જો સરસ મજાના મમ્મીએ સાથીઓ કરી નાખ્યો છે ને હવે આ મૂકવાના ને જમણાથી 11 વર્ષ આ મકાનમાં રહ્યા. આ મકાનમાં મારા પપ્પાની યાદી છે, તો ખુશી અને દુઃખ બે ભેગું છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો આજે આપણે બ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે. સવારમાં કંઈ ટાઈમ નહોતો, નવરી નહોતી તો બ્લોગ નહોતો બનાવ્યો, તો અત્યારે બ્લોગ બનાવું છું. અને અત્યારે આપણે જાગીને ફ્રેશ થઈ ગયા ને ધાર્મિક ભાઈ ટ્યુશન વહી ગયા, અને હું મમ્મી જો જાગીને ફ્રેશ થઈ ગયા, મોઢે મોઢે ધોઈને તૈયાર થઈ ગયા છે. અને અત્યારે આપણે જવાનું છે ફ્લેટે, જ્યાં પહેલાં રહેતા ત્યાં. તો આજે ત્યાં છે ને બધું ધોઈને સાફ સફાઈ કરીને આપણે મગનો સાથીઓ ને એવું કરી આવી, દીવો ને એવું. અને પછી આજે આપણે મકાન સોંપી દેવાનું છે, તો કીધું ચાલો ધોઈને બધું આપણે પછી આપી દઈએ. તો સારું, ચાલો આપણે જવાનું છે જૂના મકાને સાફ સફાઈ કરવા માટે. અને ઓલું શું કહેવાય, ટીવીને એવું બધું પડ્યું હતું, તો કાંઈ આપણે ત્યાં ધોયું ને એવું નહોતું, ખાલી વાળીને વહી આવી હતી. તો આજે ધોવા જઈશું. હું મમ્મી તૈયાર થઈ ગયા છે, મમ્મી તો તૈયાર જ હોય. તો સારું, ચાલો આપણે ત્યાં જઈ આવી પહેલાં. તો આપણે આવી ગયા છીએ જૂના ઘરે, ને અમારા પ્રાગજી દાદા જો બેન્જો લઈને બેસી ગયા છે. અને બેન્જો કમ્પ્લીટ થઈ ગયો. ક્યાં થઈ ગયો ને ઘરે કે હજી કંઈ બાકી થઈ ગયો? હા, પ્રાગજી દાદાને બેન્જો બની ગયો છે. પ્રાગજી દાદા બેન્જો બહુ મસ્ત વગાડે. હમણાં હું આવી વગાડતા હતા, પણ હવે પાછું કામ કરવા માંડ્યા બીજું. હજી કંઈક બાકી રહી ગયું લાગે, થોડું ઘણું. કા ઠીક ઉપર કરવું છે ને. તો સારું, ચાલો આપણે આવ્યા છીએ તો આપણે કામ પતાવી દઈએ. તો જે આ છે અમારું જૂનું મકાન. જો હવે છેલ્લી વાર આપણે જોઈ લઈએ અમારું જૂનું મકાન, તમને પણ બતાવી દઉં. જુઓ કેવું છે મસ્તનું. કેટલા વર્ષ રહ્યા અમે આ મકાનમાં? છે ને 11 વર્ષ રહ્યા. એલા કાચ તો પડ્યો રહ્યો. હા, મેં ઓલે ભૂલી ગયા લાગે, ભૂલાઈ ગયું લાગે. કાંઈ નહીં, આપણે હે ભૂલી ગયા છે એટલે કાંઈ નહીં, દેવાનું છે કાંઈ નહીં, દઈ દઉં. તો સારું, ચાલો આપણે અહીંયા ધોવાનું છે. તો ધોઈને પછી આજે આપણે મગનો સાથીઓ દીવોને બધું કરી નાખીએ. અને આ મકાનમાં અમે કમ્પ્લીટ 11 વર્ષ રહ્યા. આની પહેલાં અમે અહીંયા જ હતા, તો તમને અમારું પહેલાંનું જૂનું મકાન છે ને, આની પહેલાંનું એ પણ બતાવીશ. જો એ અહીંયા જ છે અમારું, જો સામેનું પેલું છે ને ગ્રીલવાળું એ જ છે. પણ હમણાં હું બહાર જઈશ ને એ મકાન પણ તમને બતાવીશ. તો પહેલાં આપણે અહીંયા ધોવાનું કામ છે, તો ધોઈ નાખીએ ફટાફટ. અંજવાળું છે ત્યાં. અને અહીંયા જો આપણે ટીવી યુનિટ ને હતું ને બધું લઈ ગયા છે. અને અહીંયાનું ફર્નિચર હતું ને બધું આપણે લઈ ગયા છે. પછી મારી કિચનમાં ડ્રોવર ને બધું છે, બધું જે વસ્તુ મતલબ જે કામમાં આવતી હતી ને બધી વસ્તુ આપણે લઈ લીધી છે. ડ્રોવર ને એવું બધું, તો એ ડ્રોવર ને એવું બધું છે ને મેં વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે. મારે ત્યાં છે ને ડ્રોવર છે ને 3 જ છે, અને બીજા ખાના છે. તો એ ડ્રોવરના મેં છે ને ત્યાં અંદર બીજા ડ્રોવર બનાવી નાખ્યા. અને આમે ત્યાં વસ્તુ એવું છે કે આપણે મકાન છે ને બિલ્ડરને આપેલું છે, તો આ મકાનમાં જેટલી પણ વસ્તુ છે ને ફર્નિચર એ બધું વેસ્ટ જ જવાનું છે, કેમ કે પડ્યું પડ્યું હળી જ જવાનું છે, કંઈ કામ નથી આવવાનું. તો મેં એવું તો ના પાડતા હતા કે આપણે કાંઈ ફર્નિચર નથી કાઢવું એમ, પણ મેં કીધું કે ના કાઢી લઈએ, કેમ કે આ ફર્નિચર મેં પડ્યું પડ્યું હળી જ જવાનું છે ને વેસ્ટ જ જવાનું છે. કંઈક વેસ્ટમાંથી વેસ્ટ કરીશ. અત્યારે બધું લઈ લીધું છે, પણ શું કરીશ હજી મને કોઈ આઈડિયા નથી. પણ એ બધું ફર્નિચર ઉપયોગમાં લઈ લઈશ ને આમે જ આપણે ન વાપરવું હોય તો આપણે બીજાને પણ દઈ શકીએ, કેમ કે અહીં પડ્યું પડ્યું હળી જ જવાનું છે, કાંઈ કામ નથી થવાનું, ભંગાર જ થવાનું છે. અને ગમે ત્યારે બિલ્ડિંગ પડશે તો એ બિલ્ડિંગમાં દબાઈ જવાનું છે. તો એના કરતાં ફર્નિચર બધું મારું સારું હતું, તો બધું લઈ લીધું છે આપણે. તો સારું, ચાલો આપણે ધોઈ નાખીએ, પછી આપણે ડિટેલમાં બધી વાત કરશું. અને તમને જે કોઈ કાંઈ ક્વેશ્ચન હોય મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, આપણે બધાના સવાલના જવાબ આપશું. આપણે ધોવાનું કામ શરૂ કરી દઈશું. અહીં બધા પાણી નાખીને ધોઈ નાખ્યું છે. જો આખો રૂમ પાણી થઈ ગયો છે. જો અને બધા પાણી નાખે છે, ને હું હવે અહીંયા હાવણેથી ધોઈ નાખું છું. કેટલી ધૂળ કેટલી નીકળી. જો હમણાં વાળીને ગયા હતા તો કેટલી ધૂળ નીકળી છે. સમજો એટલું બધું પાણી કચરો નીકળ્યું તો એ આપણે એમ થાય કે વાળીને ગયા છે ને તો કચરો નહીં હોય છે, ખાલી ધોવાનું રહેશે તો એટલી બધી ધૂળ નીકળી. બહાર જો એટલું હમણાં 2 દી પહેલાં જ વાળીને નીકળી ધૂળ થઈ ગયું છે. તમારે આપણે ધોવાનું કામ ચાલુ છે ને. અમારા મિતભાઈ આવ્યા જ. જો મિતને એમાં ચોકલેટ ખાવીશ. કમી આલે ચોકલેટ, આલે પૈસા વાપરવાના બધાએ તારા. આવડે જ ગણતા? ગણ તો કેટલા છે? ગણ તો કેટલા છે? હા, કેટલા સિક્કા છે? પૈસા કેટલા છે એમ? પૈસા ગણ તો પૈસા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. પછી એમાં 2 ના સિક્કા કેટલા છે? 2 ના સિક્કા કેટલા છે? જો પડી ગયા પૈસા. લઈ લે. 21 રૂપિયા છે પૂરા. કેટલા છે ને? 2 રૂપિયા. આના 10 રૂપિયા. 21 રૂપિયા છે તારે વાપરવાનો. હો, ચોકલેટ લઈશ કે હું લઈશ? હું લઈશ?
હે ભાગ લઈશ મજા આવી ગઈ ને ભાગ લેજો ને વાપરજે ભાઈને આપીશ ને પાછો ભાઈને આપજો ટાટા તમારા મીતભાઈ આવ્યા હતા મેં કીધું એને 21 રૂપિયા આપણે સુકનને આપી દીધા બીજા છૂટા નહોતા મારી પાસે બધી 500 નોટ છે ને કરે 51 રૂપિયાના આપી દે પણ હવે જેટલા મીતભાઈના ભાગમાં હતા એટલા તો 21 રૂપિયાનું પરચુરણ કરીને 21 રૂપિયા નીકળ્યા તો સુકનમાં મીતભાઈ આપણે રૂમ ધોતા હતા આવી ગયા તો સારું ચાલો હવે આપણે રૂમ ધોવાનું કામ અડધે પહોંચ્યું તો એ બતાવી દઈ ધોઈ નાખીએ અને પછી ત્યાં ધાર્મિકભાઈ આવી જશે અને મીતભાઈ બહુ ખુશ થઈ ગયા આમે મેં નાના છોકરાને આપણે થોડું ગમે ખાલી 1 રૂપિયાનું શીખવા આપીએ ને તો એ ખુશ થઈ જાય ગમે નાનું બાળક હોય તો સારું ચાલો મીતભાઈ તો જતા રહ્યા પણ ધાર્મિકભાઈ આવી જશે તો આપણે ફટાફટ કામ પતાવી દઈએ હવે તો આપણે સરસ મજાનો આખો રૂમ ને બધું ધોઈ નાખ્યું દિવાલું બધું ધોઈ નાખ્યું જો એકદમ સરસ મજાનું ધોઈ નાખ્યું છે હે ઉગમનું અને મમ્મી જો હવે મગનો સાથીઓ અને દીવો ને બધું કરે છે આપણે રૂમ સરસ મજાનો ધોઈ નાખ્યો બધું દિવાલો ઠારી નાખી જો બધું આખું ઠંડા પાણી બધું ધોઈ નાખ્યું સરસ મજાનું અને મગનો સાથીઓને કરી દઉં જય ગણપતિ બાપા હવની રક્ષા કરજો અને હવની મનોકામના પૂરી કરજો કા અને આ ઘરમાં આપણે ખૂબ જ સુખ અને શાંતિ મળી છે અને આ ઘરમાં અમે ખૂબ પ્રગતિ કરી છે અને આમાંથી જ આપણે નવા મકાને ગયા છીએ આ ઘરમાં આપણે પ્રગતિ થઈ એટલે આપણે નવા મકાને પ્રગતિ કરી અને ત્યાં ગયા અને આના પહેલાં અમે 30 નંબરના ફ્લેટમાં રહેતા ત્યાર પછી અમે 25 નંબરના ફ્લેટમાં આવ્યા 30 નંબરનો ફ્લેટ આનાથી થોડોક નાનો હતો અને 25 નંબરનો એનાથી થોડોક મોટો હતો અને હવે આપણે ગયા છીએ આનાથી પણ મોટું તો આપણે આ સોસાયટીમાં તે 2 વાર ફેર્યા અને આમાંથી આપણે ખૂબ પ્રગતિ કરી અને અમારે આ સોસાયટી ખૂબ શાંતિવાળી અને ખૂબ જ પ્રગતિશીલ સોસાયટી છે અને દાદાનું મંદિર પણ છે આપણે હનુમાન દાદાનું તો આમે તે આટલા વર્ષ અમે રહ્યા કોઈ દિવસ તમારે ચમચી કે હું ખીલી તમારી પડી હોય ત્યાં તે પડી એટલી શાંતિ અને કોઈ દિવસ ચોરી કે એવું કાંઈ નથી કોઈ દિવસ અમારી એક વસ્તુ પણ નથી ખોવાની એટલી આમ સુખ શાંતિવાળી સોસાયટી હતી અને આપણે બહુ મજા આવી આપણે સોસાયટીમાં રહ્યા ખૂબ આનંદથી રહ્યા પ્રેમથી રહ્યા અને બધા હળી મળીને રહ્યા પરિવારની જેમ તો આ સોસાયટીની આપણે ખૂબ જ યાદ આવશે અને જો મમ્મીએ સાથીઓ કરી નાખ્યો છે જો સરસ મજાના મમ્મીએ સાથીઓ કરી નાખ્યો છે ને હવે અંદર 5 ટપકા મગના 4 આવે કા અને હવે દીવો કરશું આ બધું મમ્મી છે થારું તો જો મમ્મીએ સરસ મજાનો દીવો કરી નાખ્યો છે અને એટલે 11 રૂપિયા મૂકી દો આ મૂકવાના ને જમણા હાથે તો સરસ મજાનો દીવો મમ્મીએ કરી નાખ્યો છે ને આપણે આ 11 રૂપિયા મૂકી દઈએ તો મમ્મીએ સરસ મજાનો સાથીઓ કરી નાખ્યો દીવો કરી નાખ્યો અને આપણે 11 રૂપિયા મૂકી દીધા અને મમ્મી જો કે મમ્મી છે એટલે આપણે બધું મમ્મી કે એમ કરતા ગયા નકર તો આપણે એ બધી ખબર ન પડે મોટા વ્યક્તિ હોય ગઢા માણસો હોય તો આપણે બધું ચીંધે તો સારું ચાલો આપણે પગે લાગી લઈએ તો આપણે દીવાને એવું બધું કરી નાખ્યું છે મકાન ધોઈ નાખ્યું અને આપણે 11 વર્ષ આ મકાનમાં રહ્યા અને આ મકાનમાં મારા પપ્પાની યાદી છે આ મકાનમાં મારા પપ્પા ઉભી ગયા હતા અને આજે છે તહેવાર ચલો હું તમને મારું મકાન બતાવી દઉં જો આપણે જોઈ લઈએ આજે છેલ્લી વાર આપણું મકાન આ મારું કિચન આ કિચનમાં મેં મારા કુકિંગના વિડીયો બનાવ્યા છે 2 વર્ષથી મેં કુકિંગના વિડીયો બનાવ્યા કિચનમાં આ મકાન મારી બહુ યાદીમાં છે કેમ કે આ મકાનમાં મારા પપ્પા હતા મારા પપ્પા સાથે અમે ખૂબ એન્જોય કર્યો મજાક મસ્તી અને છેલ્લે મારા પપ્પા આ મકાનમાં તે અમને છોડીને જતા રહ્યા એનું બહુ દુઃખ પણ છે ખુશી પણ છે કે આપણે નાના એવા મકાનમાંથી મોટા મકાનમાં ગયા પણ અમારા પપ્પાની યાદી બધી આ મકાન સાથે છે અમારા છોકરાનું બાળપણ એ બધું આ મકાનમાં છે તો થોડું દુઃખ પણ થાય છે પણ બધાને એક મકાન પછી બીજા મકાનમાં આપણે જવું જ પડે પ્રગતિ પણ કરવી જ પડે આપણે માણસ પણ છીએ તો એનું પણ એવું જ છે આપણે આ જન્મથી બીજો જન્મ મળે છે એમ આપણે જેમ કહે છે ને કે શરીર પણ બદલવું પડે છે તો મકાન પણ બદલવું પડે છે સમયની સાથે આપણે ચેન્જ પણ થતું રહેવું પડે છે તો ખુશી અને દુઃખ બે ભેગું છે અને બાજુના મકાનમાં અમે રહેતા ત્યાં મારા મમ્મી ઓફ થઈ ગયા હતા એટલે મમ્મી પપ્પાની બેની યાદી અહીંયા જ છે
30 નંબરમાં રહેતા ત્યાં અમારા મમ્મી ઓફ થઈ ગયા હતા અને અહીંયા અમારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને અહીંયા જ પપ્પાની સેટી રહેતી અને પપ્પા ત્યાં જ સૂતા સેટી પર જ તે અને પપ્પા હતા ને તો અમારા બાપ દીકરીને બહુ જ જામતું બહુ જ તે મારા પપ્પા ખુદના પપ્પા હોય ને એ મને એટલું નહીં રાખે ને એટલું મારા સસરા રાખતા એટલે થોડુંક વધારે દુઃખ લાગે કે સસરા જેવું ક્યારેય મને રાખ્યું જ નથી એક દીકરીની જેમ જ રાખ્યું એટલે અમને વધારે યાદ આવે વધારે મિસ થાય તો આજે આપણે મકાનની છેલ્લી વાર આપણે જોઈ છીએ અને આજે આપણે આ મકાનને વિદાય આપવાની છે તો આપણે આ મકાનથી વિદાય લઈએ છીએ અને હવે નવા મકાન પર જ રહેવાનું છે આજે આ મકાન સોંપી દેવાનું છે તો સારું ચાલો આ મકાનને આપણે બાય બાય કહી દઈએ અને એક નજર આપણે ફરીથી કરી લઈએ આ મકાનમાં અમને ખૂબ પ્રગતિ થઈ છે ખૂબ શાંતિ મળી છે અને મેહુલને જે કંઈ અત્યારે અમે છીએ અત્યારે જે કંઈ પણ પ્રગતિ કરી છે ને આ મકાનથી જ અમારે થઈ છે તો સારું ચાલો આપણે એકવાર આ મકાનની વિડીયો પણ લઈ લો એટલે પછી છે ને મારે પણ યાદી રહે કે આપણું આવું મકાન હતું જો આ મકાન મારું બહુ મોટું જ છે કંઈ નાનું નથી મારે આ મકાન જોઈ લઈએ જો માર્બલ ને દરવાજાને બધું આ મારો પહેલો હોલ અહીંયા બારી અહીંયા ટીવી ચોકેસ રહેતું અને અહીંયા આપણા સોફા રહેતા અહીંયા સેટી રહેતી અને અહીંયા આપણી બારી અને મારું કિચન જો કિચન મારું નાનું એવું છે પણ બહુ જ સરસ છે કેટલું મસ્ત છે બધું જો ડેકોરેશન ને બધું કરેલું આ બધું ડિઝાઇન ને બધું મસ્ત મસ્ત છે તો સારું ચાલો હવે આપણે આને બાય બાય કહી દઈશું બાય બાય તો આપણે મકાન ધોઈ નાખ્યું દીવો બીવો કરી નાખ્યું ને તાળું પણ મારી દીધું ને જો સરસ મજાનું બધું તાળું મારી દીધું બંધ થઈ ગયું અને હવે હું મમ્મી જાશું ઘરે અને બારી ધોઈ નાખ્યું પણ મારા ને મારા પગલાં પડ્યા ને પાછું દૂર દૂર થઈ ગયું ધમાવો થઈ ગયું તો સારું ચાલો હવે આપણે જાશું નવા મકાને ધાર્મિક ભાઈ આવવાની પણ આપણે નીચે પોખી ત્યાં લગભગ આવી જશે કેમ કે ધાર્મિકની સાયકલને બધું નીચે પડ્યું છે તો એ પણ લઈ જવાની છે તો સારું ચાલો હવે આપણે નીકળીએ જવું છે ને કે બેવું છે અહીંયા જવું છે આ મકાન તો તમે જોયું છે 25 નંબરનું હવે હું તમને આ જે રહેતી હતી ને એની પહેલાં અમે ક્યાં રહેતા હતા એ મકાન હું તમને બતાવી દઉં તો જો અહીંયા તેમ આ જ માળમાં રહેતા જો બતાવી દઉં આ છે અમારું 30 નંબરનું મકાન જો અહીંયા આ ગ્રીલ છે પહેલાં અહીંયા રહેતા ને અહીંયા જો આવું ફર્નિચર કરાવ્યું હતું મસ્ત ફર્નિચર હતું આખું જો 2 કલરનું ફર્નિચર તો સરસ મજાનું ફર્નિચર હતું જો સ્ટાઇલ ને બધું અમે અહીં નખાયું હતું પરફેક્ટ અને બહુ મસ્ત બનાવેલું હતું જો આખું મકાન તમને બતાવવું આવી બહારથી તે આ મકાન આપણે 15 વર્ષ થયા વેચી દીધું એને આ અમે ઓલું મકાન રાખ્યું ને એટલે પછી આ થોડોક ટાઈમ ભાડે આપ્યું અને પછી કીધું કે ભાડે નથી આપવા પૈસા વેચી દઈએ તો પછી આ મકાન વેચી દીધું અને પછી મારા જેઠને એને મોટા ભાઈને મકાન લેવાનું હતું તો પછી આ મકાન વેચી દીધું ને પછી મોટા ભાઈનું એનું મકાન લઈ લીધું એનું મકાન આપણે યોગી ચોક લીધું તો સારું ચાલો મેં તમને 2 મકાન બતાવી દીધા આ 25 નંબરનું અને અહીંયા 30નું જો આટલો જ ડિફરન્સ છે જો અહીંયા 30 નંબર અને આમાં ને આમાં જ તે કોર્નરનું 25 નંબરનું તો એક જ માળમાં આપણે ફેરવું હતું પહેલાં આમાં રહેતા અને પછી એમાં સીધા વ્યા ગયા શિફ્ટ થઈ ગયા એટલે એક જ માળમાં અને મારે એક માળમાં 8 મકાન છે જો હું તમને બતાવી દઉં જો અહીંયા 4 છે 2 તો આપણે સામે જ છે એક અહીંયા અને એક અહીંયા અને 4 મકાન આ સાઈડ અને અહીંયા આપણે પ્રાગજી દાદા રહે છે હજી અને અહીંયા આ બધા ફ્લેટ વેચાઈ ગયા તો આપણે કુલ 8 મકાન એક માળમાં જાવતા તો અમે પહેલાં અહીંયા રહેતા ને બધા રહેતા ને તો આખી લોબી અત્યારે તો ભરી હોય એટલે બહુ મજા આવતી બહુ એન્જોય કરતા બધા પણ બધા ધીમે ધીમે બધા વેચીને વહી ગયા ને આપણે આ બિલ્ડર આખી સોસાયટી રાખે છે તો બધાને જેમ અનુકૂળ આવતું ગયું ધીમે ધીમે બધા વેચતા ગયા ને આપણે પણ અત્યારે વેચી દીધું રાગજી દાદાને એને વેચી દીધું પણ એને હવે શોર્ટ ટાઈમમાં ફેરવવાનું જ છે તો સારું ચાલો હવે આપણે ઘરે જઈએ બસ આજે આપણે આ છેલ્લું છે આજે અહીંથી વિદાય લઈએ છીએ આપણે હવે જશું ઘરે અને દૂધ ને એવું પણ લેતા જઈએ શાક ને એવું તે ધાર્મિક ભાઈ ચોપડા લેવા આવી ગયા છો તો ઓલા મકાને આપણે ફ્લેટે ગયા હતા ત્યાંથી આવી ગયા છે ઘરે અને શાકભાજી ને એવું લેતા જો ધાણા ને મેથી ને એવું લેતી આવી દવણું લેતી આવી દૂધ લેતી આવી જામાં દૂધ ને બધું લઈ આવી દૂધ ને બધું લેતી આવી દવણું લેતી આવી મેં ધારા બધું લેતી જ જાઉં અને મારા ધાર્મિક ભાઈ રસ્તા મળી ગયા તેને લેતી આવી જો અને મારા ઓમભાઈ આવી ગયા છે રમવા કા અને મમ્મીને પહેલાં મૂકી ગઈ મમ્મી જો વટાણા હવાર લીધા હતા ને તો વટાણા વીણ્યા છે મમ્મી કે બેઠા બેઠા લાવી હું વટાણા વીણી દઉં તો જો સ્ટોક કરવા માટે મેં વટાણા લીધા જો એટલા બધા
સવારે 2 કિલો વટાણા લઈ લીધા મેં છે ને એના ફ્રીઝરમાં આપણે મૂકી દેવું સ્ટોક કરીને. એટલે ઝાઝો ટાઈમ આપણે નથી મૂકતી, થોડોક ટાઈમ માટે કાંઈક પાવભાજી ને એવું બધું બનાવવું હોય ને તો વટાણા હોય ને તો આપણે બહાર લેવા ન જવું પડે તાત્કાલિક. તો વટાણાને એવું બધું લઈ લીધું અને અત્યારે મેથીની ભાજીને એવું લેતી આવી. તો મેં કાલે આપણે મેથીની ભાજી બનાવશું. ને મારો ઓમભાઈ છે રમવા મીંડા છે. આજે 2 કેળા ખાઈશ પાછળ બાલ્કનીમાં. આખી છાલ ન કઢાય. જો ભાઈ કેમ રાખે એમ ખવાય. જો અડધી છાલ રખાય, આખી છાલ ન કઢાય. કંડા ન કઢાય, હાથ ગંદા થાય. જો ભાઈનો હાથ ગંદો ન થાય, તારો હાથ ગંદો થાય ને. અને મેલ હોય ને આપણા હાથમાં એ એમાં જાય. આમાં ધાર્મિક ને ઓમ ઘરે આવે ને તરત જ અમારા ઓમભાઈ ને શિવભાઈ બે આવી જાય ઘરે. મતલબ નાનો ઓમ, મોટો ઓમ એ ઘરે આવી ગયો છે અત્યારે, પણ એ વાંચતો હતો તો એ આવી ગયો. પણ પછી ઓમ કંઈ બોલે નહીં, રેમાં કરે બહાર ને અમારા ઓમભાઈ અંદર વાંચ્યા કરે. અને શિવ જો હજી સામેની બાલ્કની જો દેખાડું. શિવ જો સામે. એ શું કરે છો? જો શિવ ત્યાં છે. જો શિવભાઈ ત્યાં પાણી પાય છે ઝાડવાને. અને અહીંયા જો નીચે બધા બેઠા છે. જો બધા શાકભાજીને એવું બધું વીણે છે. સારું ચાલો આપણે ઘડીક વાર પોરો ખાઈને પછી રસોઈ બનાવી નાખીએ. હા તો ગરોળી છે ત્યાંથી આગો રહેજો પાછો. ત્યાં મેં કીધું મેં ગરોળી છે ને તમે પાળી પાઈ નહીં જતો, મને કે ગરોળી છે એમાંથી. તો ઘડીક પોરો ખાઈ લઈને પછી રસોઈનો ટાઈમ થઈ ગયો છે, લગભગ 7 વાગ્યા જેવું થઈ ગયું છે, 6:30 થઈ ગયા છે. તો સારું ચાલો આપણે પાણી પી પછી રસોઈ બનાવવા માંડવી. આજે બનાવવાનું શાકાહારીના શાક ને રોટલા બનાવવાના છે. અને તમે ઓલ જમવા નથી આવ્યા, જો ભાત ને બધું એમ ઢાકેલું પડ્યું છે એનું. બપોર મને કે હું જમવા આવું છું, પછી આવ્યા નહીં, કામમાં લાગી ગયા. મેહુલ લઈને એવું થાય ક્યારેક તો અહીં નીચે આવે ને પછી તરત પાછા વૈયા જાય, કામ આવી જાય ને. તો આજે મેહુલને બપોર જમવાનું થાય ને તો આખારીના શાક ને રોટલા બનાવીએ તો મેહુલને મજા આવી જશે. આ જો તોફાની આવી ગયો જો. અને ધાર્મિકનો બીજો ફ્રેન્ડ આવી ગયો જો, રુદ્ર આવી ગયો, શિવ આવી ગયો, નોમ આવી ગયો, ત્રણેય આવી ગયા જો. ધાર્મિક ભાઈ રમાડે છે બેઠા બેઠા જો. અને આ શું લઈને આવ્યો? પિચકારી અત્યારથી લઈને આવી ગયા જો ભાઈ. આખા ઘરમાં દોડા દોડી હો આમ જો બે. આ જો બે દોરીને થેલી હાટું બાંધે છે જો. આ નોળી જો ક્યાં ચડીશ? નીચે ઉતર, નીચે ઉતર, નીચે ઉતર. ત્યાં નો ચડાય, ઉતર ઉતર ઉતર. મરચા નો ઢોળતા. અને અહીંયા જો આ ચંગો મંગુ જો. શું કરો છો? ચોકલેટ ખાવી છે? ચોકલેટ મમ્માએ ના પાડી છે ખબર છે ને, દાંત સડી જાય. હે એમાં ચોકલેટ છે? અરે વાહ. હા ધાર્મિક આમ જો, આ જો કેટલો સ્માર્ટ છે આમ જો. બે ભાઈ કેટલા સ્માર્ટ છે જો. બાર બીજા છોકરા છે ને તો કે હું દરવાજો બંધ કરી દઉં ને પછી ચોકલેટ ખાઈ લો, એમ કેટલો સ્માર્ટ છે, બહુ હોશિયાર છે. અને જો બધા છોકરા આવી ગયા છે. આ ઘરે મને આમ થોડુંક વધારે મજા આવે, કેમ કે બધા છોકરા રમવા આવે તો બહુ મજા આવે, તો થોડોક ટાઈમ વીયો જાય. અને ધાર્મિકભાઈની મજા આવે જો. અને મમ્મી ત્યાં અમારે જો, મમ્મી કામ વધારે, છોકરા એ બધું વેરા કરે, એ બધું વેરા કરે. ના જો મરચારી ઉપર તમારે હાલ ત્યાં મરચારી ત્યાં ચટણી કરાવી નાખવાના છો આ બધા કંઈ સમજો તો સારું ચાલો આપણે રસોઈનો સમય થઈ ગયો તો આપણે રસોઈ બનાવી નાખીએ. ઓલા ઘરેથી લેમ્પ લાવી, લેમ્પ નથી અહીંયા ચડાવવાનો છે તો ચાલો લેમ્પ પણ ચડાવી દઈએ. અને હવે રસોઈ કરી નાખીએ આપણે. આવું છું, ક્યાં બેઠો તું? જો તો આવું હાંડિયો કર્યો એ